હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે આપણે થોડી જાણકારી મેળવીશું. તો આપણે બધાને ખબર છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું રહેલું છે. તો આજે આપણે ક્લાસની અંદર સૌપ્રથમ ગુરુ પૂર્ણિમા વિશે જોઈશું. મારું નામ ચિરાગ પ્રજાપતિ, હું ગામડે વતની છું. તો આજે આપણે ગુરુ પૂર્ણિમા કને કહેવાય. તો ગુરુ પૂર્ણિમા એટલે તો સૌથી પહેલા આપણને જેને જન્મ આપ્યો, જે આપણી માતા, જે આપણે એને જનિતા કહીએ છીએ, તો સૌપ્રથમ તે આપણા ગુરુ કહેવાય. તો આ દુનિયાની અંદર અથવા કોઈ પણ જગ્યાએ આપણે સૌથી પહેલા મા બાપના વંદન કરવા જોઈએ. દરરોજ દરેક બાળકે સવારે વહેલા ઉઠી અને મા બાપના વંદન કરવા જરૂરી છે. એનાથી દરેક બાળકની અંદર થોડો ઘણો ધીમે ધીમે પરિવર્તન જોવા મળશે. મા બાપના આશીર્વાદ હંમેશા બાળકના ભવિષ્ય માટે હોય છે. બાળક હંમેશા સુખી રહે, બાળકનું પાલન કરવું, બાળક જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી દરેકની જે દેખરેખ રાખવી એ માતા કરે છે. માટે સૌથી અગત્યનું મહત્વનું પાત્ર ગુરુ પૂર્ણિમા એ મા અને બાપ માટેનું રહેલું છે. તો હું દરેકને વિનંતી કરું છું કે દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ હંમેશા માતા પિતાનું સ્મરણ કરવું જરૂરી છે. કેમ કે એ જ આપણા સાક્ષાત ગુરુ અથવા પરમાત્મા અથવા ભગવાન, એ જ આપણા મા બાપ છે. તો દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ और लाइक करो. जय हिंद, जय भारत.